નેતાને આવ્યો ફોન અને ડિજિટલ અરેસ્ટ કરવા માટે તેણે શરૂ કરી વાતચીત। આ વાતચીત દરમિયાન નેતાજીએ તેનો એવો જવાબ આપ્યો કે ફ્રોડ કરનારે તરત ફોન કાપી નાખ્યો। તું શેર તો હું સવા શેર, આ કહેવત અહીંયા સાચી બેઠી। રીતસરનું નેતાજીએ રોકડું પકડાવી દીધું। હવે કોને ફોન આવ્યો, ક્યાંથી આવ્યો અને નેતાજીનો જવાબ શું હતો તે જાણવા આ રિપોર્ટ જોઈ લો। સાયબર ગઠિયા દ્વારા ગુજરાતના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે ધારાસભ્યની સતર્કતાથી તેઓ જાળમાં ફસાયા નહોતા। ધારાસભ્યને આવ્યો મુંબઈથી ફોન, કહ્યું તમને નોટિસ મોકલી છે। ધારાસભ્યએ આપ્યો આકરો જવાબ, ફ્રોડ કરનારે ફોન કર્યો ડિસ્કનેક્ટ। વાત કરી રહ્યા છે વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની, જેમને આવ્યો એક ફોન અને કીધું મુંબઈ પોલીસથી બોલું છું, તમને એક નોટિસ મોકલી છે। આ વાત સાંભળતા જ યોગેશ પટેલને ભણક આવી ગઈ અને તરત વળતો જવાબ આપ્યો કે તું જે સ્કૂલમાં ભણ્યો ત્યાં હું પ્રિન્સિપાલ હતો, અને તરત જ શિકારીએ ફોન કાપી નાખ્યો। મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું અને તમારા ઉપર એક નોટિસ મોકલી છે। એટલે પહેલાં એ ગુજરાતી બોલ્યો ત્યાંથી જ હું સમજી ગયેલો કે આ કોઈ સાયબર ક્રાઇમ વાળો છે। એટલે તરત જ મેં એને જેવી એને મને વાત કરી કે નોટિસ મળી છે, એટલે તરત જ મેં એને કીધું કે ભાઈ જે તું સ્કૂલમાં ભણે છે ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો, એટલે એને ફોન મૂકી દીધો। તો આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી છે અને તેઓ ડિજિટલ અરેસ્ટના નામે લોકોને ડરાવીને છેતરપિંડી આચરવાના ઈરાદા ધરાવે છે। આ પછી યોગેશ પટેલે શહેર પોલીસ કમિશનરને ફોન કરીને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો। સીપીની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરી, જે બાદ તેમણે બીજો ફોન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને કર્યો। તેમણે વડોદરામાં લારીઓ પર ખુલ્લેઆમ વેચાતા સિમ કાર્ડ અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે સૂચન આપ્યું કે સિમ કાર્ડ માત્ર કંપનીના ઓથોરાઇઝ સેન્ટર પરથી જ મળવા જોઈએ। નવું સિમ કાર્ડ લેવા માટે 2 સ્થાનિક સાક્ષીઓની સહી ફરજિયાત હોવી જોઈએ। લારીઓ પર ડોક્યુમેન્ટ્સ લઈને આવતા બોગસ સિમ કાર્ડ આ પ્રકારના ગુનાઓનું મુખ્ય કારણ છે। ક્રાઇમ અત્યારે બહુ વધી ગયો છે, સાયબર ક્રાઇમ। લોકોના પૈસા જતા રહે છે, લોકો છેતરપિંડી થાય છે। એમાં ઓછી થાય એ માટે મેં એમને જોડે વાત કરી કે બજારમાં જે લારીઓ પર સિમ કાર્ડ વેચાય છે એક તો બંધ થવા જોઈએ। જે કંપની કાર્ડ વેચે છે એ કંપની જ કાર્ડ આપે। એને કાર્ડ આપતી વખતે જે રીતે બેંકમાં ખાતા ખોલતી વખતે 2 જામીન લે છે, એ રીતે શહેરના જ 2 જામીન લેવા જોઈએ। એને આપણે આધાર કાર્ડ લેવું જોઈએ। નેતાને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। તેમની સતર્કતા અને સૂઝ હોવાને કારણે તેઓ ફ્રોડથી બચી ગયા, પણ સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે સાયબર ક્રાઇમ વિભાગ માટે એક મોટો પડકાર ચોક્કસ છે। બ્યુરો રિપોર્ટ, TV9।